આ તસવીરોમાં દેખાતા આ નેતાઓને મૂર્ખ કહેવા, માસૂમ કહેવા કે બેશરમ કહેવા તેવો સવાલ પેદા થાય છે, કારણ કે તસવીરોમાં ભાજપના મંત્રી અને મુખ્યમંત્રી સાથે જે બહેન દેખાય છે એમનું નામ છે અમી ઉપાધ્યાય. તેમના પર આક્ષેપ છે આંબેડકર યુનિવર્સિટીના વીસી પદ સુધી પહોંચવા માટે, પ્રાધ્યાપક બનવા માટે, તેમણે પ્રોફેસર બનવા માટે બોગસ કાગળો રજૂ કર્યા. આ મામલો હજુ શમ્યો નથી, તેમનો વિવાદ શમ્યો નથી ત્યાં સરકારને શું સૂઝ્યું કે તેમને ફરી વખત વીસી બનાવી દીધા. ખરેખર તેમના સામે કાર્યવાહી કરવાની હતી. ખેર, મુખ્યમંત્રી કે મંત્રીઓની હેસિયત નહીં હોય એટલી સત્તા અમી ઉપાધ્યાય ધરાવતા હશે, પરંતુ આ મંત્રી અને મુખ્યમંત્રીને એટલી તો શરમ હોવી જોઈએ કે જેમના પર આવો ગંભીર આક્ષેપ છે તેમની સાથે કમસે કમ તસવીર તો ન ખેંચાવીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. બોગસનો રાફડો ફાટ્યો હોય ત્યાં બોગસ કાગળથી કોઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બની ગયા છે તેવું કહે તો તેનાથી અતિશયોક્તિ ન લાગે. સ્વાભાવિક છે, ગુજરાતમાં આપણે એટલું બોગસ નકલી જોઈ રહ્યા છીએ. જ્યારે આ દેશના પ્રધાનમંત્રીની ડિગ્રીને લઈને પણ વિવાદ ચાલતો હોય તો એક યુનિવર્સિટીના વીસી બોગસ ડિગ્રી લઈને જાય તેવા આક્ષેપ લાગે તેમાં ખોટું પણ શું છે? આવા જ બોગસ રીતે પ્રોફેસર બની ગયાના આરોપ આંબેડકર યુનિવર્સિટીના વીસી એટલે કે અમી ઉપાધ્યાય પર લાગે છે. આ ઘટના કદાચ સરકારને નહીં ખબર હોય તેવું તમને લાગતું હોય તો જુઓ આ દિવ્ય ભાસ્કરનો અહેવાલ, જે 3 વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયો છે. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન. આંબેડકર યુનિવર્સિટીના વીસી ડૉક્ટર અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકે ભરતી જ ગેરકાયદેસર છે, છતાં કુલપતિ બનાવી દેવાયા. હવે 3 વર્ષ પહેલાં આ અહેવાલ છપાયો તો સરકારે કાયદેસર કાર્યવાહી કરવાની હતી, પરંતુ સરકારે શું કર્યું? કશું નહીં. સરકારે ફરી વખત એ જ અમી ઉપાધ્યાયને બીજી વખત વીસી બનાવી તેમનું સન્માન કર્યું. વાતની શરૂઆત થાય છે એક અરજદારે આરટીઆઈમાં મેળવેલા જવાબથી. બાદમાં મામલો ગરમાયો અને અનેક લોકોએ આ મામલાની તપાસ કરતા આક્ષેપો લાગવા લાગ્યા હતા કે અમી ઉપાધ્યાય જ્યારે આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રોફેસરની ભરતી માટે જાહેરાત બહાર પડી ત્યારથી જ ખોટી રીતે ઘૂસ મારી ગયા હતા. અમી ઉપાધ્યાય અને તેમના વીસી પદ સુધી પહોંચવાના આરોપની વાત કરતાં પહેલાં આ જુઓ, આ છે અમી ઉપાધ્યાયના પુત્રી હીર નિમાવત. ભણવામાં ખૂબ હોશિયાર હશે અને તેઓ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવા ગયા. તો શું અમી ઉપાધ્યાયના પુત્રી હીર નિમાવતના મમ્મી, જે દેશમાં એક વિશાળ યુનિવર્સિટીના વીસી જેવા ઉચ્ચ શિક્ષણની પદવી ધરાવે છે, ત્યાં દેશમાં જ રહી અભ્યાસ ન કરાવી શક્યા હોત? શું અમી ઉપાધ્યાયને લાગતું છે કે બોગસના રાજમાં બાળકોને ભણાવી તેમના જીવન બરબાદ ન કરવા જોઈએ? મોકલી દો લંડનની યુનિવર્સિટીમાં. આ વાતને પણ છોડી દઈએ તો હવે જે આરોપ અમી ઉપાધ્યાય પ્રોફેસરથી ઘૂસ મારી વીસી સુધી પહોંચ્યા તેના પર લાગે છે તેની વાત કરીએ તો તારીખ 28/9/2012ના રોજ આંબેડકર યુનિવર્સિટી દ્વારા અંગ્રેજી વિષય માટે પ્રોફેસરની ભરતીની જાહેરાત બહાર પડે છે. આ ભરતી માટે લાયકાત નિયત કરવામાં આવી હતી કે નેટ, સેટ કે પીએચડી થયા પછી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 10 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ જોઈએ. એપીઆઈ ઇન્ડેક્સ 400 હોવો જોઈએ, પરંતુ આ નિયમ જાણે અમી ઉપાધ્યાયની એન્ટ્રી સાથે બાયપાસ થવા લાગ્યા હોય તેવું થયું. અમી ઉપાધ્યાયને વર્ષ 2011માં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા જ પીએચડીની ડિગ્રી આપવામાં આવે છે. અમી ઉપાધ્યાયને નેટ અથવા સેટ તો ક્વોલિફાય છે નહીં. આવું સ્ક્રુટિની કમિટી દ્વારા જ સ્વીકારવામાં આવ્યું અને કમિટી લખે છે કે અમી ઉપાધ્યાય નોટ ક્વોલિફાય. કેમ? તો એટલે કે બેનનું ટીચિંગ ક્વોલિફિકેશન ડાઉટફુલ છે, નો રિસર્ચ ગાઈડશીપ. આમ બેનને ડિસ્ક્વોલિફાય કમિટી અમાન્ય ગણે છે. તો પછી તેમને પ્રોફેસર તરીકે નિયુક્તિ કેવી રીતે મળી હશે? વર્ષ 2013ની તારીખ 11/4/2013ના રોજ સિલેક્શન કમિટી દ્વારા સ્ક્રુટિની કમિટીએ તેમને અમાન્ય ગણ્યા હોવા છતાં સિલેક્શન કમિટી પસંદ કરી લે છે. રામ જાણે કમિટીએ એવું શું જોયું હશે આ બેનમાં? હજુ થોડા ઊંડા ઉતરતા સમજાય કે આરોપ મુજબ આ સિલેક્શન કમિટીમાં ડૉક્ટર મનોજ સોની, ડૉક્ટર જયદીપસિંહ ડોડિયા, ડૉક્ટર કમલેશ મહેતા, ડૉક્ટર જાવેદ ખાન, ડૉક્ટર રાકેશ દેસાઈ અને ડૉક્ટર રવિ ગોર સામેલ હતા. જેમાંના 3 જણ તો રાજકોટના છે અને બેન અમી ઉપાધ્યાય રાજકોટમાં જ નોકરી કરતા હતા. તેમની પીએચડીના ગાઈડ પણ ડૉક્ટર કમલ મહેતા રાજકોટના છે. એથી પણ મોટી વાત પોલીસ તપાસ માંગી લે તેવી એ છે કે કમલેશ મહેતા અને કમલ મહેતા નામ અલગ છે પણ સહીઓ કાગળ પર બંનેની એક જેવી દેખાય છે તેવા આક્ષેપ સામે આવ્યા. અમે સહીના કોઈ એક્સપર્ટ નથી માટે સાબિત નથી કરી રહ્યા, પરંતુ આ વિષય પર તપાસ તો થવી જોઈએ ને. આ વાત જાણવા માટે અમે જ્યારે કમલ મહેતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે શું જણાવ્યું અને તેને જણાવ્યું એના પરથી તમને શું સમજાય છે એ જોઈ લો, પછી આગળની વાત કરીએ. હેલો. નમસ્કાર, ડૉક્ટર કમલેશ મહેતા વાત કરો છો? હા. નમસ્કાર સાહેબ, હું પત્રકાર તુષાર વાત કરું છું અમદાવાદથી, સ્વમાન ન્યૂઝથી.
હા. સાથી મારે એ જાણવું હતું કે તમારું નામ ડોક્ટર કમલ મહેતા અને ડોક્ટર કમલેશ મહેતા બંને છે? ના ના, કમલેશ મહેતા મારું નામ નથી, કમલ મહેતા છે. કમલ મહેતા તમારું નામ છે, હમ. બરાબર. તો પણ પછી મારે ઘણા બોલાવતા હોય છે ભૂલથી કમલેશ ને આપણે ત્યાં આ બે નામ બહુ કોમન છે ને, એટલે હમ એમ હમ ઘણાને કદાચ ખ્યાલ ન હોય કે મારું નામ કમલ મહેતા છે, કમલેશ મહેતા છે. હમ હમ. તો પણ મારું નામ સહીઓ કમલ મહેતા છે. તમારે માનું કે ક્યાંય પણ જગ્યાએ ડીપીસીમાં સહીઓ કરવાની થાય હમ. તો એ તમે જાતે જ કરો ને, તો પછી ગુલામના નામથી નહીં કરતા ને સહી તો બીજા બીજા કોઈ? કેવી રીતે કરી શકે? તો એટલે જ પૂછું છું. તો મારે એ જાણવું હતું કે ડીપીસીમાં તમારે તમારી આંબેડકર નું સાઇન છે, પૂછવું છે ને, તમારે આંબેડકર નું પૂછવું છે ને. આંબેડકરનું અમીબેન વાળું. હા, હવે આટલા વર્ષો પછી હજાર પત્રકારોએ પૂછી લીધું છે, અચ્છા સાહેબ. એની કોઈ મારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી. બરાબર છે. જી સાહેબ. થેન્ક યુ. ઓકે સર. તો આ હતા ડૉક્ટર કમલ મહેતા, જેમનો જવાબ તમે સાંભળ્યો. હજુ તમે આગળ વાત કરીએ એ સાંભળો. તો અમી ઉપાધ્યાય મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન રાજકોટના અંગ્રેજીના લેક્ચર તરીકે અનુભવ ધરાવતા હોય તો જીટીયુ દ્વારા આરટીઆઈ સંદર્ભે આંતરિક પત્ર વ્યવહારમાં જણાવ્યું કે તેમને મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા અંગ્રેજી ભણાવવા માટે સ્નાતક અને અનુસ્નાતક શિક્ષક તરીકેની શૈક્ષણિક માન્યતા આપી જ નથી. તો શું એ આરોપમાં દમ નહીં હોય કે અમી ઉપાધ્યાય દ્વારા ગડબડ કરવામાં આવી હોઈ શકે? શું શિક્ષણ વિભાગે અને પોલીસે આ મામલે પણ તપાસ ન કરવી જોઈએ કે ખરેખર બોગસ કાગળો તો રજૂ નથી થયા ને? એમની સામે જે આરોપો મૂકવામાં આવ્યા છે એ આરોપોથી કદાચ અમી ઉપાધ્યાયને બદનામ કરવાનું ષડયંત્ર તો નથી ચાલતું ને? કમસે કમ એની તો તપાસ કરો. આટલી હદે આરોપ અને શંકાસ્પદ ભૂમિકા વિશે દેશના દિગ્ગજ અખબાર દિવ્ય ભાસ્કરના રિપોર્ટ બાદ પણ સરકારે કઈ તપાસ કરી, તેના વિશે શું થયું તેની કોઈ માહિતી મળી નથી. પરંતુ એ ચોક્કસ માહિતી સામે આવી કે વિવાદ બાદ પણ અમી ઉપાધ્યાયને પદ પર ફરી વખત બીજી ટર્મ માટે બેસાડવામાં આવ્યા છે. વિજય રૂપાણીભાઈ મુખ્યમંત્રી હતા, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે, એટલે કે બે મુખ્યમંત્રી, 4 શિક્ષણ મંત્રી બદલી ગયા, પણ કોઈ હિંમત ન કરી શક્યું કે આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી ગુજરાતની જનતા સમક્ષ મૂકે. હવે વિચારો, શક્તિશાળી કોણ, મંત્રી કે અમીબેન? આ અહેવાલ પ્રસિદ્ધ કરતા પહેલા અમીબેન ઉપાધ્યાયનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા આ મામલે જાણકારી આપવા માટે 1 સપ્તાહ બાદ રૂબરૂ મળવા જવાનું કહેવામાં આવ્યું છે. માટે આ સંદર્ભે તેમની રૂબરૂ મુલાકાત કર્યા બાદ જે માહિતી અમને મળશે એ આપના સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ મામલાની તપાસ વિશે આગળની ચર્ચા કરવામાં આવશે. આ પ્રકારના અહેવાલો માટે જોડાયેલા રહેજો તમારા સોમાન સાથે. નમસ્કાર.